નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. આજ જતેશ્વર ધામ શ્રવણા ધામમાં એ મંદિરનું પૂર્ણ કામ થયું અને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા સમસ્ત વિહોતર નાગ સમાજ અને આપણા પૂજનીય સંતો મહંતો વધાર્યા. પરમ પૂજનીય આસ્થાનના મહામંડળ જયરામ બાપુ, સુમંત તરીકે સુંદરામ બાપુ, અને આપણને હમણાં બહુ સરસ એક જીવનના પગથિયા ચડવાનું, જીવનનું એક સ્વચ્છ કરવા માટે જીવન મનુષ્ય ઉતાર આપ્યો છે અને કઈ રીતે મનુષ્ય ઉતાર સાથ કરવો, શું કરવું, એવો આપણા પરંપરા મઠ જાગીરના પરમ પૂજનીય મંદનીય ધર્મ ધોરણ એવા 1008 પૃથ્વી બાપુ આપણે ખૂબ સરસ વ્યવસ્થિત સમજાય અને ખૂબ સારું આપને બધાને ધર્મનો ઉપદેશ અને ધર્મનો માર્ગ બતાવ્યો. એ પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ, સુજન બાપુ, ઈશ્વર બાપુ અને બધા તમામ મહામંડળો, સંતો મહંતો અને આપ સૌ જનતા દરબારી સમાજ, વિહોતર નાગ, અન્ય સમાજ એક તમે ભાવના લઈને આવ્યા છો. તો રાણા બાપજીની એક તમને હકલ કરી કે બધા સરવાળા પધારો. એમના પન્ન માધ્યમથી આપ બધા ગુરુના સ્થાનની અંદર ભગવાન સતીશ્વર ભગવાનના સાનિધ્યમાં આવીને આપે એક જ શબ્દો આપ્યો કે વકુ આજ્ઞા. એ આજ્ઞાનું પાલન કરવા માટે જે બાપુએ આપણે પ્રતિષ્ઠાનું યજ્ઞ હવન થાય અને હાલતું ચાલતું તીર્થ તમે ગંગાજી ન જઈ શકો, સમય લાગે, પણ હાલતું ચાલતું તીર્થ ભેગ ત્યાં ભગવાન. અહીંયા એટલો બધો ભેગ ભગવાન સંતો મહંતો પધારશે. આ ભૂમિ તો પવિત્ર તો છે, પણ આપને બધાને પવિત્ર કરવા માટેની સર્વની રજ પડશે ને, તો આપ સૌ બધા પવિત્ર બની જશો. જ્યારે 5 પાંડવોએ યજ્ઞ કર્યો, ભસ્મ યજ્ઞ, બધાને કામની નોખી નોંધણી કરી, ભાઈ તમારા આ કમિટીમાં, આ કમિટી, આ કાર્ય કામમાં, એમ પરમાત્મા ભગવાન કૃષ્ણ જેવા ચલે કીધું હું મારે ક્યાંક હું પતરાવ પડે. જ્યાં યજ્ઞ થતો હોય, માં યુષ્મક થતો હોય, પાંડવો યજ્ઞ કર્યો હોય, ત્યાં ભગવાન કૃષ્ણ જોઈએ પતરાવ પડ્યા છે. તો આપણે તો આના સેવક છીએ, આપણે આના આપણું ગુરુ સ્થાન છે, આપણો ધર્મ છે. આવડો લઈને વાળવા પડજો, કામ કરવું, સેવા કઈ પાછા ન પડતા. એની અંદર બધા એક થઈ તમારું તન, મન ને ધન 3 વસ્તુ જોઈએ છે. તમારું તન એટલે તમારું શરીર, શરીરથી જેટલી થાય છે સેવા. તમારું મન બેઠા બેઠા સારી વાત કરો, માર્ગદર્શન આપો, તમને સમજાવો કે આપણું ધર્મશાળાની અંદર આવું ભવ્ય કાર્ય થાય છે, એમાં આપણે સેવા જોડાઈ જઈશું. ધન તમારે પરમાત્મા ભગવાને જે લક્ષ્મી આપી છે એ તમારા જીવન માટે, તમારા પરિવાર માટેનું પુણ્ય, અને જે ભાતું આ સ્થાનમાં રૂપિયા વાપરશો ને તો તમને સસ્ત ગણતરીને આપશે. એમાં પણ પાછા પડતા નહીં. એની સાથે સાથે બધા નજીક કાર્ય આવે એટલે બધી કમિટીઓ કરી નાખજો. નોકે વ્યવસ્થાની, ચા પાણીની, સંતોની સેવામાં, સંતોના ઉતારા, અને જેટલું ખૂબ પબ્લિક આવશે એના રસોડામાં આપણે પેલું ગૌરવ પીવામાં, વ્યવસ્થામાં બધાય 12-13 કમિટીઓ થાય, બધી 12-13 કમિટીઓ સેવકો બધા કરી નાખજો. અને એ સેવા ભાવના રીતે કોઈને એમ ન થવું કે મને બાપજી ભાઈ કેમ સન્માન કરી, મારો ફોટો લાવ્યો, મને કેમ શેર પર હાથ ન પહેરાવ્યો. હાથ પહેરવાની જરૂર નથી. ભગવાને કૃષ્ણએ કાંઈ સ્ટેટમેન્ટ નતા રહ્યા પતરાળા ઉપર જવા. આપણા બધાની ફરજ પડે છે આ સ્થાનની સેવા કરી. એના સેવકની ફરજ છે સેવા કરવાની ફરજ છે. એક ભાવથી, તન મન ધનથી જોડાઈ જાઓ. જયરામ બાપુને થાય કે ના મારો સમાજ, મારો સેવક સમાજ
ભાઈ ભક્તોએ આ કામ સંભાળી લીધું. બાપુના જીવનમાં ઉંમર છે, અવસ્થા છે, પણ છતાંય ખૂબ દેવની ભાવનાથી આ મંદિર આસ્થા આસ્થા ઉભી કરી હતી. ને એવા સંત ગુણારામ બાપુ એ પણ એક સરસ એવા સંસ્થાની સેવા કરી રહ્યા છે. ગુરુની આજ્ઞાથી ગુરુ મહારાજ જે આજ્ઞા કરે એની આજ્ઞા મુજબ ખૂબ પોતે સારું એવી વ્યવસ્થા સ્થાનનું ખૂબ સારું સંભાળી લીધું છે. ખૂબ ખૂબ એમના ચરણમાં દંડવત પ્રણામ. દેવરામ બાપુના ચરણોમાં પ્રણામ. આ બધાય મહાન પુરુષો બધાયા છે, સંતો એના ચરણોમાં બધાયના ચરણોમાં મારા દંડવત પ્રણામ. આપ સૌને બધાયને ખૂબ